દાહોદમાં મનરેગા કૌભાંડ થયું અને હવે ડીસામાં રેન બસેરામાં કૌભાંડના આક્ષેપ થઈ રહ્યા છે. રેન બસેરા બનાવ્યા વગર જ 36,50,000નું ચૂકવણું કરી નાખવામાં આવ્યું. જિલ્લા આયોજન મંડળની ગ્રાન્ટ ચાઉ થયાના આક્ષેપ થઈ રહ્યા છે, જેમાં ટીડીઓ અને ચીફ ઓફિસર સામે ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. 2019થી લઈને 2024 સુધીની ગ્રાન્ટ ચાઉ હોવાના આક્ષેપ. તત્કાલીન ટીડીઓ અને ચીફ ઓફિસર સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ પહેલા દાહોદમાં જે મનરેગા યોજનામાં પણ ત્યાં કામગીરી થઈ નહોતી અને બિલનું ચૂકવણું થયું હતું. ભરત સુંદેશા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ભરત, ટીડીઓ જે તત્કાલીન ટીડીઓ છે, ચીફ ઓફિસર છે, તેમના પર આક્ષેપ થઈ રહ્યા છે. આખરે આ મામલો ધ્યાન પર કોના દ્વારા લાવવામાં આવ્યો છે? કોના દ્વારા આક્ષેપ થઈ રહ્યા છે કે 36.50 લાખ ચાઉ કરી દેવામાં આવ્યા છે? પ્રીતિ, ચોક્કસથી ડીસાની અંદર 2019થી 2024 સુધી 10 રેન બસેરા જિલ્લા આયોજન મંડળમાંથી ગ્રાન્ટ મંજૂર થઈ હતી અને તેના વિવિધ વિસ્તારોની અંદર આ રેન બસેરા બનાવવાના હતા. પરંતુ જ્યારે એક અરજદારે એની આરટીઆઈથી માહિતી માંગી અને સ્થળ તપાસ કરતા ક્યાંય રેન બસેરા મળી આવ્યા નથી. સંદેશની ટીમ પણ રિયાલિટી ચેક કરતા કોઈ પણ જગ્યાએ રેન બસેરા હોય તેવું સ્થળ ઉપર મળી આવ્યું નથી અને તેના અહેવાલો બાદ આજે તાલુકા વિકાસ અધિકારીની ટીમ તપાસ અર્થે પહોંચી હતી. તમામ 10 સ્થળો ઉપર તપાસ કરવામાં આવી રહી છે. તેમની ટીમ હાલ દરેક જગ્યાએ સ્થળ ઉપર પહોંચી પંચનામું કરી રહી છે અને તપાસના અહેવાલો જિલ્લામાં મોકલવામાં આવશે. હાલ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ તમામના તપાસના આદેશો જારી કરાયા છે. બિલકુલ ભરત, આપ અમારી સાથે જોડાઈ રહેશો. હાલમાં જે ડીસાના ટીડીઓ છે જય ચૌધરી, તે અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. નમસ્કાર જયભાઈ, સ્વાગત છે આપનું. લાગે છે કે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે, પણ તત્કાલીન ટીડીઓ અલગ છે કે જેમણે ચાઉ કર્યા છે આ પૈસા, અને ચીફ ઓફિસર પર પણ આક્ષેપ થઈ રહ્યા છે. આ આખી હકીકત જ્યારે આરટીઆઈ કરવામાં આવી એક અરજદાર દ્વારા, ત્યાંથી સામે આવી અને તપાસ કરતા માલુમ પડ્યું અત્યારની ટીમે કે ત્યાં 10 જે રેન બસેરા પાસ કરાવવામાં આવ્યા હતા, જેના ચૂકવણું પણ થઈ ચૂક્યું છે, બિલ પણ પાસ થઈ ગયા છે. તે રેન બસેરા બનાવવામાં જ નથી આવ્યા. લાભાર્થીઓને મળનારો લાભ જે છે એ અધિકારીઓ ચાઉ કરતા થઈ ગયા છે અને આખા કૌભાંડનો આરોપ લાગ્યો છે. આ તો માત્ર 2019થી 2024 વચ્ચે જે 10 રેન બસેરાની વાત હતી તેની થઈ રહી છે, પણ આખરે કોની મિલીભગતથી આવા કૌભાંડો ચાલી રહ્યા છે તે પણ એક મોટો સવાલ. કારણ કે આ તરફ સરકારી યોજનાઓ જે લાભાર્થીઓ માટે હોય છે, આમ જનતા માટે હોય છે, જે રીતે મનરેગા યોજનામાં જો દાહોદની વાત કરી, ત્યાં 7 કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું અને એમાં તો મંત્રીના 2 પુત્રો અને ભાણેજની સરનામણી બહાર આવી. તે રાજકીય વર્ગનો ઉપયોગ કરીને આ રીતે કૌભાંડ આચરવામાં આવ્યું છે. અત્યારે આંકડો 7 કરોડનો આવ્યો છે, પરંતુ કોંગ્રેસ દ્વારા આક્ષેપ થઈ રહ્યો છે કે આંકડો 100 કરોડથી પણ પાર છે. હવે અહીંયા પણ જે રેન બસેરા સરકારી યોજના છે, તેમાં અધિકારીઓ પર આક્ષેપ થઈ રહ્યા છે કે તેમણે 36.50 લાખમાં જે રેન બસેરા બનાવવાના હતા તે બનાવ્યા તો નથી જ, પરંતુ પેપર પર તેની મંજૂરી પણ બતાવે છે, પેપર પર તે રેન બસેરા બની ગયા છે એ પણ બતાવે છે અને તેનું ચૂકવણું પણ થઈ ચૂક્યું છે. હવે આ 36,50,000 કોના ખાતામાં ગયા છે, કોના ખિસ્સામાં ગયા છે, તે મોટો સવાલ તત્કાલીન ટીડીઓ પર સીધો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓ સામે તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે, પરંતુ સરકારી યોજનાઓના આડે આ પ્રકારના ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે. જ્યારે આમ જનતા દ્વારા આરટીઆઈ કરવામાં આવે ત્યારે એ હકીકત સામે આવે છે. જ્યારે આ હકીકત સામે આવે છે ત્યારે ખ્યાલ આવે છે કે 5 વર્ષ થઈ ગયા છે, એક પણ રેન બસેરાનું બાંધકામ થયું જ નથી. સરકાર તો પૈસા મોકલી રહી છે લાભાર્થીઓને લાભ આપવા માટે, પણ અહીંયા અધિકારીઓ હોય કે મંત્રીઓના સગાવાલા હોય, તે લાભાર્થીઓ સુધી લાભ પહોંચાડતા નથી. અને ગરીબ માણસ જે છે, જે રેન બસેરા બનાવવામાં આવે છે, તે ગરીબ માણસોને ત્યાં રહેવા માટે આશ્રય સ્થાન બનાવવામાં આવ્યા છે. પ્રવીણ માળી અમારી સાથે જોડાઈ ગયા છે, જે ત્યાંના ધારાસભ્ય છે. પ્રવીણભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. નમસ્તે પ્રીતિબેન. પ્રવીણભાઈ, 10 રેન બસેરાની મંજૂરી મળે છે, બની ગયા છે તેવું કાગળ પર લખવામાં આવે છે, પણ રેન બસેરા તો દેખાતા જ નથી. બેન, વિષય મારા ધ્યાને આવ્યો નથી અને આપ જે કહી રહ્યા છો એ જિલ્લા આયોજન અધિકારીને આ વિષય વિગતવાર અમે જવાબ માંગી લઈશું એમનો. પણ આપ ત્યાંના ધારાસભ્યો છો, એવું જો થયું હશે તો એના ઉપર કોઈ પણ હશે એના ઉપર કાર્યવાહી કરશો. પણ આપ ત્યાંના ધારાસભ્યો છો, 2019થી 2024ની વચ્ચે આટલું કૌભાંડ થયું છે, આપને કોઈએ ફરિયાદ નથી કરી? ના, અત્યાર સુધી આવી કોઈ ધ્યાન નથી આવ્યું. જ્યારે આવી સરકારી યોજનાઓ હોય છે કે જેને મંજૂરી મળતી હોય છે,
તો શું ધારાસભ્ય તરીકે આપની જવાબદારી નથી કે આપ ચેક કરવા જાઓ કે ખરેખર રેન બસેરા બન્યા છે કે નહીં? અત્યાર સુધી ધ્યાને નથી આવ્યું. આપે જે ધ્યાને દોર્યું છે તો એનો અમે વિગતવાર અહેવાલ મંગાવી લઈશું. આપ આ ડીસા સંભાળો છો, ડીસાના ધારાસભ્ય છો, તો ધ્યાને આપને 3 વર્ષ પછી આવે છે જ્યારે આરટીઆઈ કરીને કોઈ જાગૃત નાગરિકાની માહિતી મેળવે છે? બેન, આપે જે કહો છો મને વિષય હમણાં જ ધ્યાને આવ્યો છે, તો હું એ બાબત વિગતવાર જે વર્ષનું હશે એ વર્ષ વાઇઝ અહેવાલ આયોજન અધિકારી જોડે માંગી લઈશું. શું અને જે પણ કાર્યવાહી હશે એને કોઈ પણ કાર્યવાહી એના સામે કાર્યવાહી કરવાની થતી હોય તો કરવાની જ હોય. પરંતુ ધારાસભ્ય તરીકે જનતાની જે લાભાર્થીઓ સુધી એ લાભ હા, બિલકુલ, પહોંચ્યા આ નથી, પહોંચવો જ જોઈએ, આપની લાભ જવાબદારી આવે છે, તો આપ સમજો છો હા, ને કે બિલકુલ. જે આપના મત વિસ્તારના લોકો છે એમના સુધી લાભ નથી પહોંચ્યો? બિલકુલ બેન, જે પણ કઈ હશે એની પર કાર્યવાહી કરશું જ. એ લાભાર્થીઓનું શું? જેના પર કાર્યવાહી કરશો તો કરશો, જે જવાબદાર છે, પણ એ લાભાર્થીઓનું શું કે જે 5 વર્ષ સુધી લાભથી વંચિત રહ્યા છે? આવી તો કેટલીય સરકારી યોજનાઓ હશે પ્રવીણભાઈ. જી બેન, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. ધારાસભ્ય પાસે જવાબ નથી. જય ચૌધરી અત્યારના જે ટીડીઓ છે તે અમારી સાથે જોડાઈ ગયા છે. જયભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું. કેવી રીતે ધ્યાન પર આવ્યો આખો મામલો? જયભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? એપ્લિકેશન કરેલી છે જિલ્લા આયોજન ઓફિસ, એમના મારફતે અહીંયા ફોરવર્ડિંગ લેટર મળ્યો છે, એના આધારે તપાસ સુપ્રત કરવામાં આવે છે. ઓકે જયભાઈ, આપ ટીડીઓ તરીકે ડીસામાં કેટલા સમયથી ફરજ બજાવો છો? 4 મહિના જેટલો સમય. 4 મહિનાથી. એ પહેલા જે તત્કાલીન ટીડીઓ હતા કે જેમણે ભ્રષ્ટાચાર કર્યો છે એ આપના જગ્યાએ હતા? હવે એકચ્યુઅલમાં તપાસની અંદર વિગતો બહાર આવશે, પછી એના આધારે કહી શકાશે કે અરજીમાં દર્શાવેલી વિગતોમાં કેટલી સત્યતા છે. નહીં, મારો સવાલ આપ એ કહો કે આક્ષેપ થયા છે, આપે ત્યાં સ્થળ તપાસ કરી હશે ને? રેન બસેરા ત્યાં બનાવવામાં આવ્યા છે? એ તપાસ ટીમની રચના કરી છે, 6 સભ્યોની કમિટી છે, એ તપાસ હાલ કરી રહી છે. 2-1 દિવસમાં એ તપાસ પૂર્ણ થશે, પછી એકચ્યુઅલ હકીકત વિગતો બહાર આવશે. ડીસામાં કઈ જગ્યાએ આ રેન બસેરાનું બાંધકામનું ડીસા સિટીની અંદર અલગ અલગ 9 જગ્યાઓ બતાવેલી છે એપ્લિકેશન. આપે સ્થળ તપાસ કરી ત્યાં? હા, એ કમિટી રચના કરેલી છે, એ સ્થળ તપાસ કરી રહી છે. 2 દિવસમાં એનો અહેવાલ આવી. ઓકે, આભાર જયભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. ગોળ ગોળ વાતો આપે સાંભળ્યું. ધારાસભ્ય હોય, અત્યારના ટીડીઓ હોય જે 4 મહિનાથી ચાર્જ સંભાળી રહ્યા છે, અહીંયા એક જાગૃત નાગરિક આરટીઆઈ કરે છે અને હકીકત સામે આવે છે. આટલી તો કેટલીય જે યોજનાઓ હશે જેના લાભ પહોંચ્યા જ નથી. સૌથી મોટી વાત એ છે કે કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, અલગ અલગ સરકારી યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે. એ સારી બાબત છે કે લાભાર્થીને તે અંગે જાણ થાય, પણ ખરેખર કાગળ પર મળેલી મંજૂરી, કાગળ પર થયેલું અમલીકરણ અને સાથે કાગળ પર બિલ પાસ થાય છે, ખરેખર લાભાર્થી સુધી પહોંચે છે કે નહીં તે તપાસનો વિષય.